હું કરણ કાયસ્થ આર્યન નાયક હાઈસ્કૂલ સરીખુર વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ। તો આજે આપણે એકદમ ઇમ્પોર્ટન્ટ થિયરી જે આ ચેપ્ટરની છે એના પરથી આપણને બંધારણ વિશે મોટે ભાગની માહિતી મળી જશે। જે આપણે ચેપ્ટર ભણીએ છીએ ને પરમાણુનું બંધારણ એની મોટે ભાગની માહિતી આ થિયરી પરથી મળવાની છે। તો એ જે થિયરીનું નામ છે એ છે બોહરનો નમૂનો। બરાબર, હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો, એના વિશે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાના છે। તો વ્યવસ્થિત ધ્યાન આપજો, આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। ગયા લેક્ચરમાં પણ આપણે જે તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ એની ચર્ચા કરેલી, એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। એ જો તમારું કોઈનું જોવાનું બાકી હોય તો પહેલા એ જોજો, ત્યારબાદ એ લેક્ચર જોજો। સમજ પડે છે? ચલો પહેલા હેડિંગ આપી દઈએ। હેડિંગ છે આજે આપણું હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો। બોહર નામના વૈજ્ઞાનિક આપ્યો હતો। કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? બોહર નામના વૈજ્ઞાનિકે। એટલે હાઇડ્રોજન પરમાણુ માટે એને બોહરના નમૂના તરીકે ઓળખવામાં આવે છે। તો બોહરે આ નમૂના માટે કેટલીક અભિધારણાઓ એટલે કે એની કેટલીક જે વાતો હતી એ કરી। બરાબર, સમજ પડે છે? તો આપણે એના વિશે ચર્ચા કરીશું। તો બોહરની કેટલીક અભિધારણાઓ, એટલે એમણે ધાર્યું કે આવું હોઈ શકે અંદર। સમજ પડે છે? તો સૌપ્રથમ વાત તો થોડું રીકેપ કરાવું કે આપણે ક્યાંથી આવ્યા અહીંયા સુધી, બોહર સુધી। તો તમને યાદ હોય તો આપણે જે થોમ્સનની વાત કરેલી, બરાબર, તેમાં ધન અને ઋણ સરખા ભાગે વહેંચાયેલા હોય છે એ વાત થયેલી, બંનેની જે સ્થાયીતા જળવાઈ રહે છે। ત્યારબાદ રુથરફોર્ડ આવ્યા। રુથરફોર્ડે કીધું કે નનું કેન્દ્ર હશે, આજુબાજુનો ભાગ ખાલી હશે। ત્યારબાદ આપણે ગયા ધીરે ધીરે કરીને ક્વોન્ટમ શાસ્ત્ર, એટલે કે આપણે જે આખું તરંગ છે, તરંગનો જે આખો વર્ણપટ છે એના વિશે ચર્ચા કરી। ત્યારબાદ આપણે કણ સ્વભાવ અને કણ અને તરંગને કઈ રીતે સમજવાનું છે એ મેક્સ પ્લાન્ક પરથી આપણે સમજ્યા, અને એ આખી બધી થિયરી સમજીને આપણે આવીએ છીએ અહીં બોહરની કેટલીક અભિધારણા। ક્લિયર થાય છે? ચાલો, તો બોહરની પહેલી અભિધારણા લઈએ આપણે। બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી જોજો, બરાબર, છેલ્લે સુધી વ્યવસ્થિત વિડિયો જોજો। ચાલો, બોહરની પહેલી અભિધારણા શું કહે છે? તો બોહર એમ કહે છે કે જે હાઇડ્રોજન પરમાણુ છે તેમાં ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગે કેન્દ્ર વચ્ચે હોય છે અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। ક્લિયર થાય છે? ચાલો, શું કહે છે? તો હું તમને થોડુંક એક ડાયાગ્રામ દોરીને બતાવું। પહેલા તો કે ધારો કે આ મારું કેન્દ્ર છે, બરાબર, અને આ છે આપણું વર્તુળ। મારી આકૃતિ પહેલેથી જ ખૂબ સરસ છે, તમે જોઈ શકો છો, બરાબર। ચાલો, ચોક સપાટ, તો આ કેન્દ્ર છે અને અહીં ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। ચાલો લખીએ આપણે। શું કહે છે બોહર? કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। ધ્યાન આપજો, અહીં પૂરું થતું નથી, હજુ અભિધારણા એની પહેલી અધૂરી છે, તો તમને સમજાવું છું। પણ શું સમજીએ આપણે કે આ છે આપણું ન્યુક્લિયસ, કેન્દ્ર, અને આ છે આપણો ઇલેક્ટ્રોન, બરાબર। શું વાત થઈ કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એ કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, એવું કોણે જણાવ્યું? બોહર।
અને એમાં કીધું બોહરે કે પહેલી કન્ડિશન તમને કન્ડિશન સ્વરૂપે અંદર વાક્ય સ્વરૂપે જ હતી, પણ હું તમને છૂટી પાડીને બતાવું છું કે પહેલી કન્ડિશન કે જે એ ઇલેક્ટ્રોનની જે ત્રિજ્યા છે એ કેવી હશે? ચોક્કસ ત્રિજ્યાએ, ચોક્કસ ત્રિજ્યા, બરાબર. અને બીજી કન્ડિશન કે એની જે ઊર્જા હશે એ ઊર્જા પણ કેવી હશે? ચોક્કસ હશે, ચોક્કસ ઊર્જાએ ગતિ કરશે, ચોક્કસ ત્રિજ્યાએ અને ચોક્કસ ઊર્જાએ ગતિ કરશે, એટલે કે ઘૂમશે, ઘૂમશે. સમજ પડે છે? એટલે હવે તમે વધારે ક્લેરિફિકેશન કરું કે ધારો કે આ મારું કેન્દ્ર છે ને આ ઇલેક્ટ્રોન ફરે છે, તો એ ચોક્કસ ત્રિજ્યા હોવી જોઈએ. આ ત્રિજ્યા કેવી હોવી જોઈએ? ત્રિજ્યા r એ કેવી હોવી જોઈએ? ચોક્કસ હોવી જોઈએ. અને ઇલેક્ટ્રોનની ઊર્જા બી કેવી હોવી જોઈએ? ત્રિજ્યા ચોક્કસ હોવી જોઈએ અને ઊર્જા પણ કેવી હોવી જોઈએ? ચોક્કસ. તો જ ઇલેક્ટ્રોન ત્યાં વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકે. ક્લિયર થાય પેલો મુદ્દો? તો આ બે કન્ડિશન ખાસ યાદ રાખવી, ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઊર્જા એ ઇલેક્ટ્રોન ધરાવે છે ત્યારે જ એ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરી શકે. ક્લિયર થાય? ચાલ, તો આવી આ જે ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે આને કક્ષા સ્થિર અવસ્થા અથવા માન્ય ઊર્જા કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડે છે? તો આને શું કહીશું આપણે? હવે ક્લિયર થાય છે કે આ શું છે? તો અને આપણે કક્ષા, સાદી ભાષામાં આપણે એને કક્ષા તરીકે ઓળખીએ છીએ, અથવા તો એને સ્થિર અવસ્થા પણ કહી શકાય, અથવા તો માન્ય ઊર્જા કક્ષકો તરીકે ઓળખી શકાય, અથવા કક્ષા તરીકે ઓળખી શકાય. ક્લિયર થાય છે? એટલે આ સ્થિર જે ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઊર્જા એટલે શું? તો અહીં તમે જો સમજો, આટલે હું તમને જો બતાવું કે મારું આ કેન્દ્ર છે અને આ એક કક્ષા છે, બરાબર, અને એની આ બીજી કક્ષા છે ધારો, તો શું થાય કે આ પર્ટિક્યુલર ત્રિજ્યા વાળી કક્ષા હશે, અહીંયા પર્ટિક્યુલર ત્રિજ્યા વાળી કોઈ કક્ષા હશે. આપણે એના વિશે વિચારીએ કે અહીં ઇલેક્ટ્રોન છે મારો, અહીં મારો ઇલેક્ટ્રોન છે, તો તમે વિચારો કે આ ખાલી જગ્યામાં પણ ઇલેક્ટ્રોન હોઈ શકે, અહીં કોઈ કક્ષા હોઈ શકે? તો ના, એના માટે પર્ટિક્યુલર ત્રિજ્યા જોઈશે અને પર્ટિક્યુલર ઊર્જા જ જોઈશે, તો જ ઇલેક્ટ્રોન ત્યાં ગતિ કરી શકે, તે વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકે. તો આ કેવું છે? ચોક્કસ માર્ગ છે. પછી એવું નથી કે આ જે ખાલી જગ્યા છે તેમાં પણ ઇલેક્ટ્રોન હશે, ના, એ ચોક્કસ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગે જ ગતિ કરશે અને ચોક્કસ ઊર્જા ધરાવશે. ક્લિયર થાય છે વસ્તુ? આ શું છે? તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ક્લિયર? બરાબર છે. પણ શું કન્ડિશન? કે એની ત્રિજ્યા એક ચોક્કસ હોવી, ચોક્કસ ત્રિજ્યા હોય ત્યાં જ ગતિ કરશે અને ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી હશે? ચોક્કસ હશે. ક્લિયર થાય છે વસ્તુ? અને જ્યારે ઇલેક્ટ્રોન જે આપણો આજે ફરે છે તેની ઊર્જા ચોક્કસ હશે, એટલે એ બદલાવા નથી. સમય સાથે એવું નથી કે ફર્યા કરે છે એટલે એની એનર્જી ઘટતી જવાની, ના, એ એનર્જી કેવી રહેશે? એવી ને એવી જ રહેશે. એનર્જીમાં ક્યારે ચેન્જ આવશે તે હવે આપણે સમજીશું. સમજ પડે છે? તો આ પહેલો મુદ્દો છે, તમે એને લખી લો, સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે બીજા મુદ્દા, બીજી અભિધારણા પર જઈએ. ચાલો, લખાઈ ગયું? આગળનો બીજી અભિધારણા જોઈએ. હવે બીજી અભિધારણા બોહરમાં શું કહે છે? બોહર શું કહે છે બીજી અભિધારણામાં? તો એમ કહે છે કે જે ઇલેક્ટ્રોન જે કેન્દ્રની ફરતે જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એની જે ઊર્જા હોય છે એ ઊર્જા સમય સાથે બદલાતી નથી. અને ક્યારે બદલાય છે એની ચર્ચા કરીશું આપણે. પહેલા તો આપણે એ લખી દઈએ કે શું કહે છે બીજી અભિધારણામાં. ધ્યાન આપજો કે ઇલેક્ટ્રોન જે વર્તુળ, આપણે ડાયરેક્ટ જ લખીએ, ઇલેક્ટ્રોનની ઊર્જા એ ચોક્કસ હોય છે, સમય સાથે બદલાતી નથી. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું?
કે જે વર્તુળાકાર માર્ગે જે ઇલેક્ટ્રોન જે આપણો ફરે છે એ ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી છે? ચોક્કસ છે. અને ધારો કે સમય જાય છે, આપણે ધારો કે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, કલાક, 2 કલાક ઇલેક્ટ્રોન ફર્યા જ કરે છે. પરંતુ એવું નથી કે સમય જતા જતા એ થાકી જાય છે અને એની ઊર્જા ઓછી થઈ જાય. ના, એની ઊર્જા કેવી છે? ચોક્કસ જ રહી છે. બરાબર? અને સમય સાથે બદલાતી નથી. ક્લિયર? ચાલ, તો ક્યારે ઊર્જા બદલાય? ઊર્જા બદલાય છે, પણ ક્યારે બદલાય? એક કન્ડિશન છે એની. તો એ તમને હું ડાયાગ્રામ પરથી સમજાવું. ધારો કે આ મારું કેન્દ્ર છે, ધ્યાન આપજો. બરાબર? અને આ છે મારી કક્ષા. આ રીતે હું ચોક્કસ કક્ષા દર્શાવું છું. આ રીતે. બરાબર? આ રીતે મારી આ કક્ષા છે બધી. બરાબર? ચાલ, તો આપણે આ કક્ષામાં શું ફરે છે? તો ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કર્યા કરે છે. બરાબર? તો શું થાય છે? ઇલેક્ટ્રોનની ગતિ તમે જોઈ શકો તો આ એક કક્ષા છે ને, આ જે કક્ષા ચોક્કસ આ પર્ટિક્યુલર આ એક કક્ષા છે આપણી. બરાબર? આ એક પર્ટિક્યુલર કક્ષા છે, આ એક પર્ટિક્યુલર કક્ષા છે. બરાબર? તો જ્યારે આ એક કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે ફરતો હોય ત્યારે એની ઊર્જા સમય સાથે બદલાવાની નથી. પણ બદલાય ક્યારે? તો શું થાય કે ધારો કે આ ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોન શું કરશે? એનર્જી મેળવશે, ઊર્જા મેળવશે. બરાબર? આપણે એને કોઈ બી પરમાણુને કંઈક પ્રક્રિયા કરીએ, એના પર કંઈક ગરમી આપીએ તો શું કરશે? એ ઊર્જા મેળવશે ઇલેક્ટ્રોન. અને ઊર્જા મેળવીને ક્યાં જશે? ઊંચી કક્ષામાં જશે. શું થાય છે? ઊંચી કક્ષામાં જાય છે. હવે યાદ કરો, આપણે જે તરંગ અને કણ સ્વભાવની જે ગઈ લેક્ચરની થિયરી ભણેલા ને, એમાં વાત કરેલી કે ઇલેક્ટ્રોન શું કરે છે? તો ઊર્જા મેળવીને ઊંચી કક્ષામાં જાય એટલે ઊર્જાનું અવશોષણ કરે છે. શું કરે છે? ઊર્જાનું અવશોષણ કરે છે. અને ઊંચી કક્ષા કેવી હોય છે? તો અસ્થાયી હોય. એટલે પાછું શું કરશે? ધારો કે ઇલેક્ટ્રોન આ કૂદકો મારીને આ ઇલેક્ટ્રોન અહીંયા ગયો તો એ પાછો ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? થોડી વારમાં પાછો અહીંયા આવી જશે. સમજ પડે છે? એટલે એક જ કન્ડિશનમાં છે તેની કક્ષા બદલાય છે અને ઊર્જા બદલાય છે. ક્યારે? તો જ્યારે ઊર્જાનું અવશોષણ કરે, એને ઊર્જા આપવામાં આવે, ઊર્જા શોષી લે, ઊર્જા શોષીને કૂદકો મારીને બીજી કક્ષામાં જશે. બરાબર? અને થોડી વાર રહેશે, ઊંચી કક્ષાવાળી હોય તેની કેવી હોય? તે અસ્થાયી હોય છે. આપણે વાત કરેલી કે જે નીચી કક્ષાવાળી જે ઊર્જા, જે નીચી ઊર્જાવાળી જે કક્ષા હોય છે, નીચી ઊર્જાવાળી જે કક્ષા હોય છે એ કેવી હોય છે? સ્થાયી હોય છે. જ્યારે એ ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઊંચી ઊર્જાવાળી કક્ષકમાં જશે તો કેવી રહેશે? અસ્થાયી. તો થોડી વારમાં પાછો એ ઇલેક્ટ્રોન અહીં આવશે અને જે ઊર્જા એને મેળવેલી હશે એનું ઉત્સર્જન કરશે. આપણે આ વાત કરેલી હતી ગયા લેક્ચરમાં. જો આપણે એને લખીને સમજાવીએ, શું થાય છે અહીં? તો ઇલેક્ટ્રોન એ ઊર્જાનું અવશોષણ કરશે. અવશોષણ કરશે અને ઊંચી ઊર્જાવાળી કક્ષામાં જશે. ક્લિયર થાય છે? અને ત્યારબાદ શું થાય? તો ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરશે. ક્યારે? તો રિટર્ન આવે ત્યારે, પાછો ફરે ત્યારે. અહીં કન્ડિશન લખીએ છે, પાછો ફરે ત્યારે. ખાસ ધ્યાન રાખજો, પાછો ફરે ત્યારે ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરે, પાછી મુક્ત કરી દે. અહીં પાછો નીચી કક્ષામાં આવે ને ત્યારે એટલા બધી ઊર્જા લઈને થોડી અવાય પાછું ત્યાં. જેટલી હોય એટલી જ રાખવાની. એટલે જેટલી દીધી હશે તે પાછી એ વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરી દેશે. આ બધો કોન્સેપ્ટ મેં જે 1 કલાક અને 48 મિનિટનો લેક્ચર, પોણા 2 કલાકનો લેક્ચર મૂક્યો તો ગયા જે લેક્ચર હતો તે વ્યવસ્થિત સમજજો એને. બરાબર? તો ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરે, પાછો ફરે છે ત્યારે ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરે છે અને નીચી ઊર્જા વાળી કક્ષકમાં પાછો ફરે છે. ક્લિયર થાય છે વસ્તુ? શું કહેવા માંગુ છું? અને એ ડાયાગ્રામ પર દ્વારા પણ મેં તમને સમજાવ્યું. ધારો કે આ ભૂમિગત અવસ્થા છે, એટલે કે કઈ? નીચી ઊર્જા અવસ્થા, નીચી ઊર્જા વાળી અવસ્થા. બરાબર? ધારો કે મારો ઇલેક્ટ્રોન અહીંયા છે, એને એનર્જી આપું
તો એનર્જી આપશે તો ક્યાં જશે? ઉપર જશે, ઊંચી ઉર્જા વાળી કક્ષકમાં જશે. ઊંચી ઉર્જા ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે, પણ પાછો જરાક વાર એમ તો ક્યાં આવવાનો? પાછો ત્યાં આવશે. કેમ? તો આ કેવી છે? તો અસ્થાયી છે. મેં આ રીતે ડાયાગ્રામ સમજાવેલો તો ગયા લેક્ચરમાં. એ જ વસ્તુ અહીંયા થાય છે આપણી પાસે, બરોબર? એટલે એ વિડિયો સમજવો જરૂર છે. સમજ પડે છે શું કહેવા માંગુ છું? કે જે બોહરની બીજી અભિધારણા હતી એ શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ત્યારે ચોક્કસ ઉર્જા ધરાવે છે, પણ એ ઉર્જા સમય સાથે બદલાતી નથી. એની અભિધારણા છે. પણ ક્યારે બદલાય છે? તો જ્યારે એ ઉર્જાનું અવશોષણ કરે, એટલે બીજી ઉર્જા લે છે ત્યારે ઉર્જા બદલાય. પણ એ શું થશે ત્યારે? તો એ ઊંચી ઉર્જામાં જશે. એટલે જ્યારે પર્ટિક્યુલર એક કક્ષામાં હશે ત્યારે ઉર્જા કેવી હશે? ચોક્કસ હશે. ક્લિયર થાય છે? આમ તમે જોવો કે ઉર્જા લઈને કૂદકો મારશે અને કૂદકો મારને પાછો એની પોતાની કક્ષામાં પાછો ફરે છે. આ વસ્તુ તમારે સમજવાની છે. ક્લિયર થાય છે? ચાલ તો ઉતારી લો. આ બીજી અભિધારણા છે. સ્ક્રીનશોટ પણ પાડી લો, ઉતારી લો અને ત્યાર પછી આપણે ત્રીજી અભિધારણા જોઈએ. ચાલ લખાઈ ગયું. આગળની હવે આપણે ત્રીજી અભિધારણા જોઈશું, બરાબર? અને ત્રીજી અભિધારણાને જો આપણે નામ આપવું હોય ને પર્ટિક્યુલર, તો તેને બોહરના આવૃત્તિ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. શું? બોહરનો આવૃત્તિ નિયમ. એટલે આ જે ત્રીજી અભિધારણા છે ને એમાં એને આવૃત્તિ સાથે કંઈક સંબંધ બતાવ્યો છે આપણા, બરાબર? ચાલ તો ત્રીજી અભિધારણા એ આપણે એને નામ આપી શકીએ બોહરનો આવૃત્તિ નિયમ. શું? બોહરનો આવૃત્તિ નિયમ, બરાબર? ચાલ હવે બોહરનો આવૃત્તિ નિયમ કઈ રીતે સમજી શકાય? તો હમણાં જ આપણે બીજી અભિધારણામાં વાત કરી કે ઇલેક્ટ્રોન છે તે નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં જાય છે, બરાબર? નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં જાય તો શું કરે? અવશોષણ કરે. અને ઉપરથી નીચે આવે પાછો ત્યારે શું કરશે? ઉત્સર્જન કરે. તો આ જે પ્રોસેસ થાય છે તેમાં જે ઉત્સર્જન થાય છે, તો ઉત્સર્જન કોનું થાય? તો વિકિરણનું ઉત્સર્જન થાય, બરાબર? તો વિકિરણનું ઉત્સર્જન એ કોની સાથે સંબંધ ધરાવે? દીકરાઓ આપણે ભણી ગયા છે. કોની સાથે? આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે, બરાબર? ક્લિયર થાય છે વસ્તુ? જો પાછો એક વાર ડાયાગ્રામ દોરીને વારંવાર હું ડાયાગ્રામ દોરું છું. આજે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ચાલ આ કેન્દ્ર છે મારું, આપણી કક્ષા છે, બરાબર? આ બે કક્ષા દર્શાવું છું. ઇલેક્ટ્રોન એક અહીંયા છે આપણો, એક બીજી કક્ષામાં છે, બરાબર? તો આ ઇલેક્ટ્રોન શું કરે છે? તો એનર્જી મેળવીને અહીંયા જાય છે કૂદકો મારીને. એ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, એ જ ઇલેક્ટ્રોન પાછો ત્યાં જાય છે. તો શું થાય છે? તો વિકિરણનું ઉત્સર્જન થાય. તો આપણે એક ક્રિયા પહેલા લખીએ શું થાય છે. બોહરના આવૃત્તિ નિયમમાં શું જોવા મળે છે? તો પહેલા તો ઊર્જાનો તફાવત જોવા મળશે. શું જોવા મળે? કે આ જો આ એક સ્થિર કક્ષા કહેવાય, આ કેવી કક્ષા કહેવાય? સ્થિર કક્ષા કહેવાય. આ પણ કેવી કક્ષા કહેવાય? સ્થિર કક્ષા, બરાબર? ચાલ તો પહેલા તો સ્થિર કક્ષામાં જે ઊર્જાનો તફાવત જોવા મળશે, ઇલેક્ટ્રોનની ઊર્જાનો તફાવત, બરાબર? તો આપણે એ દર્શાવીએ પહેલા તો સ્થિર કક્ષાઓ વચ્ચે ઊર્જાનો તફાવત. ઊર્જાનો તફાવત કઈ રીતે આવ્યો? તો આપણે જોઈએ છે કે ઇલેક્ટ્રોન છે તે પહેલા નીચી ઉર્જાવાળી કક્ષકમાં હતું, ત્યાંથી ક્યાં આવ્યું? ઊંચી ઉર્જામાં. તો નીચીમાંથી ઊંચી ઉર્જામાં ગયું તો કઈ ઉર્જામાં ફેરફાર થયો ને એને કહેવાય ઊર્જાનો તફાવત. તો એ ઊર્જાના તફાવતને આપણે ડેલ્ટા ઈ વડે દર્શાવીશું. શું? ડેલ્ટા ઈ વડે દર્શાવીશું. સમજ પડે છે? ચાલો હવે પ્રોસેસ શું થાય છે અંદર? તો ઇલેક્ટ્રોન ઊર્જાનું અવશોષણ કરે. ઊર્જાનું અવશોષણ કરે તો ક્યાં જાય? ઊંચી ઉર્જાવાળી કક્ષામાં. ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જશે. ક્લિયર થાય છે? ચાલો ત્યારબાદ શું કરશે? તો એ છે તે નીચી ઉર્જાવાળી કક્ષામાં આવશે. પાછો નીચી ઉર્જાવાળી કક્ષામાં આવે. નીચી ઉર્જાવાળી કક્ષામાં આવે
ત્યારે શું કરશે? તો વિકિરણનું ઉત્સર્જન કરશે. શું કરશે? ખાસ ધ્યાન રાખવાનું છે કે વિકિરણનું ઉત્સર્જન કરશે. અને એ કોની સાથે સંબંધ ધરાવે? તો આવૃત્તિ. જો હવે અહીં આપણને મળે છે સંબંધ, આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે. આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે. ચાલો તો હવે એના માટેનું સૂત્ર આપણે મેળવીએ. એ જે સૂત્ર છે તે આવૃત્તિ માટેનું સૂત્ર. તો આવૃત્તિ ન્યુ બરાબર ડેલ્ટા ઈ અપોન એચ. જ્યાં ન્યુ બરાબર આવૃત્તિ, ડેલ્ટા ઈ બરાબર ઊર્જાનો તફાવત, જે સ્થિર કક્ષાઓ વચ્ચે જે ઊર્જાનો તફાવત મળ્યો એ, અને એચ બરાબર પ્લાન્કનો અચળાંક. એ આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી. એનું મૂલ્ય કેટલું યાદ કરો? 6.626 into 10⁻34 જૂલ into સેકન્ડ. યાદ રાખજો. અને ચાલ હવે જે તફાવત છે એ તફાવતને કઈ રીતે દર્શાવી શકાય? તો ડેલ્ટા ઈ બરાબર E2 E1 ના છેદમાં h. આ રીતે દર્શાવી શકાય. ચલો હવે તો ક્વેશ્ચન થવો જોઈએ બધાને કે ભાઈ E2 બરાબર શું હશે ને E1 બરાબર શું હશે. સાચી વાત ને? ચાલો આપણે સમજીએ E2 બરાબર કોને કહેવાય અને E1 બરાબર કોને કહેવાય. એક તો મારા ઘરની આજુબાજુ આ રોડ ને તો તમને થોડો અવાજ નડશે. એકદમ રોડ ટચ છે તો થોડો અવાજ આવશે. તો વિદ્યાર્થી મિત્રો થોડું સહન કરજો. બરાબર? ચાલો તો E2 બરાબર, તો E2 એટલે કે હાયર ઉર્જા, ઊંચી ઉર્જા વાળી કક્ષા. શું છે? ઊંચી ઉર્જા વાળી કક્ષા. એની એનર્જી એટલે ઊંચી ઉર્જા વાળી કક્ષાની એનર્જી. ઊંચી ઉર્જા વાળી કક્ષાની ઉર્જા. સમજ પડે? અને E1 બરાબર નીચી ઉર્જા વાળી કક્ષાની ઉર્જા. નીચી ઉર્જા વાળી કક્ષાની ઉર્જા. સમજ પડે છે? તો હંમેશા મોટામાંથી નાનું બાદ કરવાનું હોય ને. એટલે હવે તમે ધારો કે વિચાર કર્યો કે આ કક્ષા ઊંચી ઉર્જા વાળી છે આપણી, એની એનર્જી E2 હશે, અને આ ઉર્જા નીચી ઉર્જા વાળી છે તો એની એનર્જી કેટલી હશે? E1 હશે. તો આપણે જે ફેરફારને ડેલ્ટા વડે દર્શાવ્યો આપણે, તો ડેલ્ટા E બરાબર ફેરફાર કયો થયો? તો E1 અને E2 વચ્ચે ફેરફાર થયો, એનર્જીનો ફેરફાર. એને દર્શાવ્યો આપણે કે ઊંચી ઉર્જા વાળી તો મોટામાંથી નાનું, તો E2 E1 upon h. આ સૂત્ર આપણને બહોળે આપ્યું. કોના માટે? આવૃત્તિ અને ઉર્જાનો સંબંધ જે દર્શાવ્યો તેના માટે, કે આપણે ઉર્જાનો ફેરફાર કઈ રીતે મેળવી શકાય. તો આ સૂત્ર દ્વારા મેળવી શકાય કે ન્યુ બરાબર E2 E1 upon h. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો શું થાય છે કે સ્થિર કક્ષા છે, એમાં ઇલેક્ટ્રોન છે ઉર્જા મેળવે છે, ઊંચી કક્ષામાં જાય છે, પાછો ફરે ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને એ વિકિરણનું ઉત્સર્જન કર્યું તે કોની સાથે સંબંધ ધરાવે? તો આવૃત્તિ સાથે સંબંધ ધરાવે. અને જે ઉર્જા નીચેમાંથી ઉપરમાં ગયો ત્યારે ઉર્જાનો ફેરફાર જોવા મળ્યો, એ ફેરફાર બરાબર ડેલ્ટા E. ક્લિયર? અને ડેલ્ટા E બરાબર E2 E1 આપણે સમજાવ્યું કે નીચી કક્ષા હોય તો એની E1 એનર્જી અને ઊંચી કક્ષા હોય તો એની E2 એનર્જી. તેના માટે સોલ્વ કર્યું આપણે સમીકરણ. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલો તો આ આપણી થઈ ગઈ ત્રીજી અભિધારણા. બરાબર? સ્ક્રીનશોટ લઈ લો, લખી લો. આપણે ચોથી અભિધારણા પર જઈએ. ક્લિયર? ચાલો લખાઈ ગયું. તો હવે આપણે જઈશું ચોથી અભિધારણા. બરાબર? એની ચાર અભિધારણા ખૂબ જ અગત્યની છે. બરાબર? એના પરથી આપણે કેટલાક તારણો હવે સમજવાના છે. તો પહેલા ચોથી અભિધારણા સમજી લઈએ કે શું કહેવા માંગે છે. તો ચોથી અભિધારણામાં બોહર આપણને કહે છે કે ઇલેક્ટ્રોન જે સ્થિર કક્ષામાં ફરે છે તો એ ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન જે ફરે ને, એ વર્તુળાકાર માર્ગે ફરે ને આપણે કોણ તરીકે ઓળખી શકાય. તો એ જે કોણીય વેગમાન એક ચોક્કસ હોવું જોઈએ, તો જ એ ઇલેક્ટ્રોન ફરી શકે, તો જ એ કક્ષા માન્ય ગણી શકાય. બરાબર? તો આપણે એના વિશે ચર્ચા કરીશું. તો જે આપણી ચોથી અભિધારણા છે કે સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. શેની વાત કરવાના આપણે? જે સ્થિર કક્ષામાં, એટલે કે આપણી જે કક્ષા હોય છે એ સ્થિર કહેવાય, એમાં ઇલેક્ટ્રોન જે ફરે છે એનું કોણીય વેગમાન કેવું હોય છે? એ કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું ચોક્કસ હોવું છે એક સ્થિર કક્ષા માટે, તો જ એ કક્ષા માન્ય ગણાય, તો જ એ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરી શકે, નહીં તો ફરી શકવાનો નથી.
સમજ પડે છે મિત્રો? ક્લિયર થાય છે? ચલો તો હવે ધ્યાન આપો. ચાલ, આ શું તમારી સાથે થોડી થોડી મારે મસ્તી કરવી રહી પડે, નહીં તો પાછું તમે બોર થઈ જાય કે સર બહુ મગજ ખાય તમે તો, બરાબર ને? ચાલો તો ભણીએ પાછા. તો શું છે, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આપણે ગણવાનું છે, બરાબર? ચાલો પહેલા તમે ડાયાગ્રામ પાછો દોરી દે, કારણ કે મારી આકૃતિ બહુ સરસ ને, બરાબર ને? તો આ રીતે પહેલી કક્ષા અને આપણે આ બે કક્ષા દર્શાવવાની કે તમને ખબર પડી જાય, એમાં મગજ મારી જ નહીં, બરાબર? ચાલો, ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા દર્શાવી દીધું. તો આ જે કક્ષા છે બંને કેવી છે? સ્થિર કક્ષા છે, બરાબર? તો આ અંદર જે ઇલેક્ટ્રોન ભરી રહેલા છે ને, એ જે આ ફરે છે, આ એક કોણમાં ફરે છે. જો ત્રિજ્યા આપણે જોઈએ તો કેવું અહીંથી ત્રિજ્યા થાય, અહીંથી આ એક કોણમાં ફરે ને, એમ તો એ કોણમાં ફરે એને કહેવાય કોણીય વેગમાન. એ કેવું હોવું જોઈએ? ચોક્કસ હોવું જોઈએ. ચાલો, તો કોણીય વેગમાન કોને કહેવાય? પહેલા તો આપણે એ જોઈએ, કોણીય વેગમાન બરાબર I into W. શું થાય? કોણીય વેગમાન બરાબર I into W. હવે I કોને કહેવાય અને W કોને કહેવાય સમજવું પડશે ને. ચાલો તો સમજીએ. I બરાબર શું અને W બરાબર શું? તો I બરાબર જડત્વની ચાક માત્રા. શું કહેવાય? I બરાબર જડત્વની ચાક માત્રા. જે ફરે છે ને, આ જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એને ઇંગ્લિશમાં શું કહેવાય? એ જે ફરે છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા, તેને I કહેવાય. અને W બરાબર કોણીય વેગ. જે ફરે છે કોણમાં એનો વેગ, અને કોણીય વેગ તરીકે. તો આ બંને પર્ટિક્યુલર જે છે એને કહેવાય કોણીય વેગમાન. ક્લિયર? ચાલો હવે બંનેને છૂટા પડે કે I બરાબર શું અને W બરાબર શું. ચાલો તો જોઈએ. I બરાબર m into r square. આ સૂત્ર છે આપણી પાસે. I બરાબર શું છે? m into r square. What is m? That is mass of electron. ઇલેક્ટ્રોનનું દળ. એટલે આપણે અહીંયા E દર્શાવીશું. So we can write here I is equal to MER square. That means M is equal to mass of electron, એટલે કે ઇલેક્ટ્રોનનું દળ, અને R બરાબર એ જે કક્ષાની ત્રિજ્યા હોય એ. સમજ પડે છે? ચાલો, અને W કોણીય વેગમાન બરાબર V/R, એટલે જે ઇલેક્ટ્રોનનો વેગ છે V, અને એ કક્ષાની ત્રિજ્યા R. સમજ પડે છે? ચાલો, આપણાને મળી ગયા I ની વેલ્યુ અને W ની વેલ્યુ. ચાલો તો કોણીય વેગમાન આપણે ગણીએ. કોણીય વેગમાન કેવું હોવું જોઈએ? તો કોણીય વેગમાન I into W બરાબર શું? તો I બરાબર MER square into V/R. So we have, તમે જોઈ શકો છો R એક કેન્સલ થશે અહીંથી, એટલે આપણી પાસે શું બચે? તો MEVR. એટલે MVR બોલવામાં સારું પડે એટલે V વચ્ચે લઈ લીધો મેં. તો કોણીય વેગમાન એટલે શું કહેવાય? સાદી ભાષામાં જો કોણીય વેગમાન લખવું હોય તો એને લખી શકાય MVR. સમજ પડે છે? માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે E દર્શાવ્યો છે મેં અહીં. કોણીય વેગમાન બરાબર MVR. હવે એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? આ તો કોણીય વેગમાનની ડેફિનેશન સમજીએ આપણે કે MVR શું છે. તો કોણીય વેગમાન છે, ક્યાંથી આવ્યું? તો અહીંથી આવ્યું. સમજ પડે છે? તો હવે સાંભળજો, MEVR બરાબર કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો h/2π. અને કઈ કક્ષામાં છે? જો ધારો કે પહેલી કક્ષા, આ આપણી આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા, આગળ દોરીએ તો ત્રીજી કક્ષા આવે, તે પ્રમાણે નંબર અપાય. એટલે આપણે લખીશું NH/2π, જ્યાં n બરાબર 1 2 3. એ શું છે? n બરાબર આપણી કક્ષા છે, બરાબર? કક્ષા. ધારો કે હવે અહીંયા જો મેં દર્શાવું છું, આ છે તો n બરાબર 1 કહેવાય, અને આ બીજી કક્ષા છે તો n બરાબર 2 કહેવાય. તો તમે અહીં n નું મૂલ્ય મૂકો. ધારો કે તમારે આ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે,
એનું કોણીય વેગમાન તમારે જો ચકાસવું હોય તો તમારે અહીંયા 1 મૂકો. h ની કિંમત આપણને ખબર છે 6.626 * 10⁻²4 બરાબર જૂલ ઇન્ટુ સેકન્ડ. 2 ઇન્ટુ પાઈ, પાઈ ની કિંમત ખબર છે 3.14. આનું જે કેલ્ક્યુલેશન આવશે એ આપણી પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે તેનું કોણીય વેગમાન n બરાબર જ્યારે તમે મૂકો n બરાબર જ્યારે તમે મૂકો પહેલી કક્ષા માટે બરાબર, પછી તમારે ધારો કે બીજી કક્ષા માટે કોણીય વેગમાન ગણવું હોય તો n બરાબર 2 મૂકો બરાબર. અને આ જે મૂલ્ય હશે એક ચોક્કસ મૂલ્ય હશે ને એ જે કોણીય વેગમાનનું મૂલ્ય હશે એ જ ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે આ કક્ષામાં ગતિ કરી શકશે. એટલે અહીં લખી શકાય કે આ કોણીય વેગમાન ધરાવતા ઇલેક્ટ્રોન ની માન્ય કક્ષા ગણાશે બરાબર. એટલે જો આટલું આપણે જે કેલ્ક્યુલેટ કર્યું છે એટલું કોણીય વેગમાન હોય તો એ કક્ષા કેવી કહેવાય? માન્ય કક્ષા કહેવાય. કે હા ઇલેક્ટ્રોન એટલું ચોક્કસ જે બોહરે દર્શાવ્યું છે કેલ્ક્યુલેશન કર્યું એટલું કોણીય વેગમાન ધરાવે છે. કોણીય વેગમાન શું છે એની આપણે વાત કરી. કોણીય વેગમાન એટલે તમે જોઈ શકો છો કે એક રાઉન્ડ એક કોણમાં ગતિ કરે છે ઇલેક્ટ્રોન. આ એક કોણમાં ગતિ કરે છે એટલે કોણીય વેગમાન. અને કેવી રીતે I * W આપણે સોલ્વ કર્યું mr² v/r એને સોલ્વ કરે એટલે mvr. તો mvr બરાબર શું? એનું મૂલ્ય કેટલું કોણીય વેગમાનનું? તો nh/2π. n બરાબર શું? તો કક્ષકોની સંખ્યા. ધારો કે પહેલી હોય તો n બરાબર 1, બીજી કક્ષા હોય તો n બરાબર 2, આગળ જાવ n બરાબર 3, ચાલ્યા કરે એ રીતે બરાબર. એને સોલ્વ કરો તો તમને પર્ટિક્યુલર કક્ષા માટે જે કક્ષામાં ધારો કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એના માટે 1 મૂકો તો તમને પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું મૂલ્ય મળી જશે. સમજ પડે છે? અને એ કોણીય વેગમાન હોય એ માન્ય કક્ષા ગણાય. એટલું જ હોવું જોઈએ. તમે 1 મૂકો અને ઇલેક્ટ્રોનનું જે વેલ્યુ ગણશો એટલી મળશે તો એ કક્ષા માન્ય કક્ષા ગણાશે. ક્લિયર થાય છે મિત્રો? ક્લિયર? ચાલો આ છે તમારો ચોથી અભિધારણા કે એનું કોણીય વેગમાન ચોક્કસ હોવું જોઈએ અને આ સૂત્ર બરાબર હોવું જોઈએ. સમજ પડે છે? ચોપડીમાં શોર્ટમાં આપ્યું છે, અહીં મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે. બરાબર ધ્યાન આપજો અને આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે તો લખી લો, સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ એની કેટલીક કારણો છે બોહરના એના વિશે આપણે ચર્ચા કરીશું. અહીં 4 અભિધારણા એની કમ્પ્લીટ થાય છે આપણી. ક્લિયર? ચાલો લખાઈ ગયું. તો હવે આપણે આગળ જઈશું. આપણે શું જોઈ ગયા? બોહરની 4 અભિધારણા જોઈ. હવે એ 4 અભિધારણા પરથી બોહરે કેટલીક માહિતી આપી. એ માહિતી વિશે હવે આપણે ચર્ચા કરીશું. ચલો હેડિંગ આપી દો. બોહરની અભિધારણા પરથી માહિતી. શું જોવાના હવે આપણે? બોહરની અભિધારણા પરથી કેટલીક માહિતી મળે છે જોઈશું. ચાલો નંબર 1 સ્થિર કક્ષા. સ્થિર કક્ષા એટલે કઈ કહેવાય? તો ધારો કે આપણે n બરાબર 1 2 3 અપ ટુ આગળ જઈએ તેમ કક્ષા વધ્યા કરે બરાબર. તો સ્થિર કક્ષા તો આપણે જો તમે ડાયાગ્રામ દોરીને સમજાવું પાછું કે આ મારું કેન્દ્ર છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા બરાબર. તો આપણે કઈ કક્ષા ધારો કે આ પહેલી હોય તો એને n બરાબર 1 કહી શકાય, જે બીજી હોય તેને n બરાબર 2 કહી શકાય અને જે ત્રીજી છે તેને n બરાબર 3 કહી શકાય. સમજ પડે છે? તો જે આ n જે પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા એને મુખ્ય ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. શું? તો n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 એ જે આપણી શું છે? સ્થિર કક્ષા છે. શું છે? સ્થિર કક્ષા. તો એ સ્થિર કક્ષાને આપણે શું કહ્યું? એટલે આપણે એટલે બોહરે શું કહ્યું? મુખ્ય ક્વોન્ટમ આંક. ક્લિયર થાય છે? ચાલો આને ઉપરથી દર્શાવી દઉં છું કે n બરાબર આ 1, આ n બરાબર 2 અને n બરાબર 3.
ક્લિયર થાય છે? ચાલ બીજા મુદ્દાની વાત કરીએ. પહેલો મુદ્દો ક્લિયર. શું માહિતી મળી? તો સ્થિર કક્ષા જે છે તે આપણે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 એને શું કહેવાય? મુખ્ય ક્વોન્ટમ આંક. ક્લિયર? ચાલ બીજીમાં જે બીજી માહિતી મળે છે એમાં સ્થિર જે ત્રિજ્યા, સ્થાયી ત્રિજ્યા, સ્થિર ત્રિજ્યા, સ્થિર ત્રિજ્યા એટલે કે ચોક્કસ, આપણે ચોક્કસ ત્રિજ્યા શબ્દ વાપરીએ તો એટલે તમને વધારે ક્લિયર થાય. ચોક્કસ ત્રિજ્યા. કઈ ત્રિજ્યા? ચોક્કસ ત્રિજ્યા. હવે ધારો કે જો આ n કક્ષા છે, પહેલી n બરાબર 1 તેની એક ચોક્કસ ત્રિજ્યા છે, n બરાબર 2 તેની ચોક્કસ ત્રિજ્યા. આપણે વાત કરી ગયેલા છે, ધ્યાન રાખજો કે ઇલેક્ટ્રોન છે તે ચોક્કસ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગે જ ગતિ કરી શકે છે. ચાલો તો ચોક્કસ ત્રિજ્યા માટે બોહરે એક સૂત્ર આપ્યું આપણને. ત્રિજ્યા એટલે r અને n એટલે કે એ કક્ષા rn બરાબર n² a0 અને જ્યાં a0 બરાબર ત્રિજ્યા એમણે કેટલી આપી દીધી આપણને? 53 એટલે કે 52.9. એક્ઝેક્ટ વેલ્યુ જોઈએ તો 52.9 પિકોમીટર. કેટલી? 52.9 પિકોમીટર. અને n² n બરાબર શું? તો આપણી કક્ષા, તમે પહેલી કક્ષા માટે ગણવું હોય તો અહીં 1 મૂકો અને એના માટે a0 નું મૂલ્ય એટલે કે ત્રિજ્યાનું મૂલ્ય એ ડાયરેક્ટલી ગણીને આપણને આપી દીધું છે. કેટલું? તો ધારો કે પહેલી કક્ષા n બરાબર 1 મૂકો તો તેના માટે કેટલું મળશે આપણને? 52.9 પિકોમીટર. અને 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર. આપણને ખબર હોવી જોઈએ આ. બરાબર? પિકોમીટર એટલે મીટરનો નલ્લો ભાઈ. સમજ પડે છે? ચાલો હવે તમને એમ થાય કે 52.9 કઈ રીતે ગણ્યું હશે? આ જે n બરાબર જે 1 છે, આ જે n બરાબર આ જે 1 જે આપણી પહેલી કક્ષા છે એના માટેની ત્રિજ્યા 52.9 પિકોમીટર કઈ રીતે કેલ્ક્યુલેટ થઈ હશે? તો આપણે એને સોલ્વ કરવાની કોશિશ કરીશું. ચાલો ધ્યાન આપો. જો તો એના માટે એક સૂત્ર છે. બરાબર? સૂત્ર ચોપડીમાં નથી પણ આપણે એને દર્શાવવાની કોશિશ કરીએ કે r બરાબર n² h² ના છેદમાં 4π² m z e². સૂત્ર યાદ રાખજો. જે ડબલ ઈ નીટ ની અંદર તમને કામ આવી શકે છે આ. બરાબર? ચાલો અહીંયા આપણે બધી ટર્મ્સ જો હું બોલું છું એ તમે ધ્યાન રાખજો. આમાંથી જે અચળ હશે ને કે જેના મૂલ્ય બદલાતા હશે નહીં એને બહાર કાઢી લઈએ. જો ધ્યાન આપો. એટલે કયા અચળ હશે તો તમે જો h². કયું મૂલ્ય? h² એટલે કે પ્લાન્ક અચળાંક, એનું મૂલ્ય ફિક્સ હોય. ધ્યાન રાખજો મેં મૂલ્ય બોલું છું તમારે લખવાના છે. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કેટલું છે? તો 6.626 6.626 into 10⁻34 joule into second. h એ પ્લાન્ક નું મૂલ્ય. ચાલો n તો આપણો બદલાયા કરે, કક્ષા બદલાયા કરે એટલે અચળ નથી. ચાલો 4π², પાઈ નું મૂલ્ય 3.14. ચાલો m અને e². z તમને સમજાવું છું. m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન નું દળ કેટલું છે? 9.1 into 10⁻31 કિલોગ્રામ. ધ્યાન રાખજો, સાંભળજો, લખી લેજો. e એટલે ઇલેક્ટ્રોન નો ચાર્જ, ઇલેક્ટ્રોન નો ભર કેટલો છે? -1.6 into 10⁻19 કુલમ. બરાબર? આ મૂલ્ય છે. તો એ બધા મૂલ્ય ઇલેક્ટ્રોન નું દળ હોય, ઇલેક્ટ્રોન નો ચાર્જ હોય, પ્લાન્ક નો અચળાંક હોય, એ બધા કેવા છે? ફિક્સ મૂલ્ય. એ બદલાવાના નથી. એટલે આપણે એને અચળ તરીકે બહાર કાઢી લીધા. આપણી પાસે શું બચે છે? જો ગુણ્યા શું બચે છે? જો n² ના છેદમાં z. n² એટલે n શું છે? તો n બરાબર કક્ષા અને z બરાબર પ્રોટોનની સંખ્યા. z બરાબર શું છે? પ્રોટોનની સંખ્યા. અને n² બરાબર એટલે કે n બરાબર કક્ષા. સમજ પડે? ચાલ હવે આજે મેં તમને મૂલ્ય કીધા અત્યારે. બરાબર? એ મૂલ્ય તમે સોલ્વ કરશો ને એટલે તમને આન્સર અહીં મળશે
52.9 પિકોમીટર. સમજ પડે છે? 52.9 પિકોમીટર ઇન્ટુ n² ના છેદમાં z. તમને એમ થતું હશે કે આ જે પહેલા કક્ષા માટે n બરાબર 1 માટેનું મૂલ્ય છે, આ n બરાબર 1 માટેનું મૂલ્ય કઈ રીતે ગણ્યું હશે? તો જો હવે n તમારે પહેલી કક્ષા n બરાબર 1 માટે ગણવું હોય, n બરાબર 1 અને આ z તો કોનો? z બરાબર પ્રોટોનની સંખ્યા. તો આપણે હાઇડ્રોજન, આ જે બોહરનો પરમાણુ છે એ કોના માટે જોઈએ? હાઇડ્રોજન માટે જોઈએ. તો હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1 છે. તો હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો 1. તો હવે તમે જો અહીંયા 1² upon 1 એટલે કેટલી મળશે આપણને? 52.9 પિકોમીટર. કેમ? તો આ બંનેની વેલ્યુ કેટલી છે? 1 જ છે હાઇડ્રોજન માટે. અને કક્ષા કઈ લઈએ છે? આપણે n બરાબર 1 લઈએ અને આ પ્રોટોનની સંખ્યા આપણે 1 મૂકીએ તો આપણને જે r મળે છે કોના માટે? તો n બરાબર 1 માટે આટલા મળશે 52.9 પિકોમીટર. ક્લિયર થાય છે? ક્યાંથી વેલ્યુ આવે ખબર પડે છે? આના પરથી આવે. હવે બીજી ત્રીજી આપણે ધારો કે n બરાબર 2 માટે, n બરાબર 2 માટે કેટલી હશે? તો જો ધારો કે n બરાબર 2 લેવું હોય તો આપણી પાસે શું છે? અહીંયા n² z આ તો કોમન રહેવાની. તો આપણે એને 52.9 છે એટલે 53 લખી શકાય. તો 53 પિકોમીટર ગુણ્યા n² એટલે કેટલા? તો બે બીજા કક્ષા માટે, બીજા એટલે 2 નો વર્ગ ને છેદમાં તો એક કોમન રહેવાનો. કોણ? તો હાઇડ્રોજનનો પરમાણિક ક્રમાંક એટલે કે પ્રોટોન કેટલો છે? 1 છે. ચાલો એટલે 2 નો વર્ગ 4 એટલે 53 ક્રોસ 4 કરો તો કેટલા મળશે? 212 પિકોમીટર. જો એટલે n બરાબર, જ્યારે n બરાબર 2 હોય ત્યારે 212 પિકોમીટર. ક્લિયર થાય છે? એટલે આ રીતે તમે n ની મૂલ્ય વધારતા જાઓ તેમ તેમ તમને ત્રિજ્યાના મૂલ્ય મળતા જશે. એટલે હવે તમે જોવો કે આપણે વાત કરી હતી કે ચોક્કસ ત્રિજ્યામાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો જ્યારે 53 પિકોમીટર હશે એ જ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. એ આપણી પહેલી કક્ષા. પછી 54, 55, 100, 150 પિકોમીટર એટલા પિકોમીટરે આપણો ઇલેક્ટ્રોન આ વચ્ચે ગતિ કરશે નહીં. એ સીધો ક્યાં જશે? આ બીજા પર જશે. અને કેટલી હશે એ? તો 212 પિકોમીટર. આ પહેલી કેટલી છે? 53 પિકોમીટર. સમજ પડે છે વાતમાં શું કહેવા માંગુ છું? તો આ ચોક્કસ ત્રિજ્યા એ જ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. એ આપણે પહેલી અભિધારણામાં વાત કરી. ક્લિયર થાય છે? ઓકે, ચાલો આના પરથી કેટલીક માહિતી કે જ્યાં n બરાબર 1 છે, બરાબર, એટલે કે પહેલી કક્ષા, ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. કેમ? તો ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો છે? નેગેટિવ, ઋણ ચાર્જ. અને કેન્દ્રનો ચાર્જ કેવો છે? પોઝિટિવ. તો ઋણ અને પોઝિટિવ, ઋણ અને ધન બંનેને આકર્ષણ હોય એટલે ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો કેન્દ્રની નજીક હશે. તો કેન્દ્રની નજીક કોણ છે? તો n બરાબર 1. જે કક્ષા આપણી પહેલી કક્ષા નજીક છે, કોની છે? કેન્દ્રની નજીક છે. તો ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હશે? વધુ હશે. તો n બરાબર 1 પ્રથમ કક્ષા કેન્દ્રની નજીક જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હશે. ક્લિયર થાય છે શબ્દ? આપણે શું કહેવા માંગીએ છીએ કે પહેલી કક્ષા છે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે, કારણ કે કેન્દ્રની ખૂબ નજીક છે અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કેવું હોય? આકર્ષણ હોય. ચાલો, અને જેમ જેમ આપણે કેન્દ્ર છે કેન્દ્રથી દૂર જઈએ તેમ તેમ ઇલેક્ટ્રોન કેવા છે? તો કેન્દ્રથી અપાકર્ષણ થતા જશે, દૂર થતા જશે. બરાબર? તો અહીં લખી શકાય કે જેમ જેમ n નું મૂલ્ય, n એટલે હવે કક્ષા, મગજમાં રાખજો, કક્ષા, n નું મૂલ્ય વધતું જશે તેમ ત્રિજ્યા વધતી જશે. સમજ પડે છે ને? કે જો આ પહેલી ત્રિજ્યા અહીંથી અહીંયા સુધીની છે n1. હવે તમે જોઈ શકો કે બીજી ત્રિજ્યામાં દોરવી હોય તો આ વધી જાય.
જેમ જેમ તમે દૂર જાઓ, હજુ દૂર જાઓ તો ત્રીજી ત્રિજ્યા હજુ દૂર જવાનું. ક્લિયર થાય? એટલે જેમ જેમ n નું મૂલ્ય, કક્ષાનું મૂલ્ય વધતું જશે તેમ તેમ ત્રિજ્યા વધતી જશે. અને જે આપણી આ n બરાબર 1 છે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે. જે પ્રથમ કક્ષા છે, પ્રથમ કક્ષા, તે પ્રથમ કક્ષાને આપણે અહીં દર્શાવીશું. પ્રથમ કક્ષા એને બોહર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. બોહર કક્ષા. કઈ કક્ષા? પ્રથમ કક્ષા જે છે, જે n બરાબર 1. સમજ પડે છે? પ્રથમ કક્ષા n બરાબર 1 તેને બોહર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે છે. ક્લિયર થાય છે? જેમ જેમ કેન્દ્રથી દૂર થતો જશે ઇલેક્ટ્રોન, તેમ તે બંને વચ્ચે અપાકર્ષણ, એટલે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધતું જશે. ક્લિયર થાય છે? તો બોહર કક્ષા વિશે આપણે જાણકારી મેળવી. કેવી રીતે આપણે કક્ષાની જે ત્રિજ્યા, ચોક્કસ ત્રિજ્યા કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય, આપણને આપી દીધી છે આ સૂત્ર પરથી, તે કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એ મેં તમને બતાવ્યું. આપણે જે પહેલો જે મુદ્દો હતો કે મુખ્ય ક્વોન્ટમ આંક, એની ચર્ચા કરી. સમજ પડે છે? તો આપણે બે જે માહિતી મળી હતી તેની ચર્ચા કરી. આ તમે સ્ક્રીનશોટ લઈ લો, એને ઉતારી લો, બરાબર? ત્યારબાદ આપણે આગળની ચર્ચા કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું? આગળ જઈએ. આગળ છે આપણે ત્રીજી માહિતી, જે આપણે ઓલરેડી બે માહિતીની વાત કરી ગયા, બરાબર? મુખ્ય ક્વોન્ટમ આંક, જે સ્થિર, જે આપણી કક્ષા હતી n, તેના માટે મુખ્ય ક્વોન્ટમ આંક કીધું આપણે, એને n બરાબર એને મુખ્ય ક્વોન્ટમ આંક કીધો. પછી જે સ્થિર ત્રિજ્યા, જે ઇલેક્ટ્રોન ફરે છે, પછી ત્રિજ્યા કેવી છે? સ્થિર છે. તો તેના માટે ત્રિજ્યાની ગણતરી કરી. હવે ખૂબ જ અગત્યની માહિતી જે ઇલેક્ટ્રોન માટેની છે, એ છે સ્થિર અવસ્થાની ઊર્જા. આપણે પહેલા જ અભિધારણામાં વાત કરી હતી કે સ્થિર ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઊર્જા ધરાવે છે. એ સ્થિર જે કક્ષા છે, જે ઇલેક્ટ્રોન છે એમાં ફરે છે, બરાબર? તો હવે આપણે ઊર્જાની વાત કરીશું. તો ત્રીજો મુદ્દો છે ઇલેક્ટ્રોન માટે ખૂબ જ અગત્યની માહિતી, સ્થિર અવસ્થાની ઊર્જા. શેની વાત કરવાની છે આપણે? સ્થિર અવસ્થાની ઊર્જા. ક્લિયર થાય છે? ચાલો, તો બોહરે એના માટે આપણને સૂત્ર આપ્યું છે. ઊર્જા માટે, એટલે ઊર્જા એટલે E એટલે એનર્જી. કક્ષા માટે આપણે ગણવાના છે, એટલે કે n. En બરાબર -RH in bracket 1/n². બરાબર? પહેલા આ સૂત્રને બોક્સમાં મૂકી દઈએ, પછી શું છે આપણે સમજીએ ને. ચાલો, જ્યાં E બરાબર એનર્જી, ઊર્જા, RH બરાબર શું છે? RH બરાબર રીડબર્ગ અચળાંક. આ સૂત્ર બોહર અને રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે મળીને શોધ્યું, એટલે એને રીડબર્ગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. અને n બરાબર તો આપણને ખબર જ છે, કક્ષા. અને જ્યાં એક જે છે, z બરાબર h ના પ્રોટોનની સંખ્યા, હાઇડ્રોજનના પ્રોટોનની સંખ્યા, એ 1 ડિરેક્ટલી મૂકેલી જ છે સમીકરણમાં. સમજ પડે છે? તો આ સમીકરણ દ્વારા આપણે જે સ્થિર અવસ્થાની જે ઊર્જા છે, ઇલેક્ટ્રોન જે ફરે છે સ્થિર કક્ષામાં, એની એનર્જી આપણે ગણી શકાય. સમજ પડે છે? ક્લિયર થાય છે? ચાલો, તો આપણે પહેલા તો RH જે રીડબર્ગ અચળાંક છે, તે RH ની વેલ્યુ લખી દઈએ. તો કેટલી છે? 2.18 × 10⁻18 જૂલ. કેટલી છે? 2.18 × 10⁻18 જૂલ. આ છે રીડબર્ગ અચળાંકની વેલ્યુ. યાદ રાખવાની છે તમારે. ક્લિયર થાય છે? ચાલો, તો હવે આપણે રીડબર્ગ અચળાંક માટે જે મૂલ્ય ગણી, એના પરથી આપણે જે ઊર્જાના મૂલ્ય ગણીશું. તો પહેલું, નીચી કક્ષા n બરાબર 1. નીચી કક્ષા એટલે પહેલી કક્ષા આપણી. આ જે આપણું કેન્દ્ર, અને આ આપણો n બરાબર 1 અને n બરાબર 2. બરાબર? તો n બરાબર 1 માટે E1 કહી શકાય. શું કહી શકાય? E1. અને આ કહેવાય E2. n બરાબર 2 માટે E2. તો n બરાબર 1 માટે E1 કેટલી થશે? તો આપણે E1 ગણવાની કોશિશ કરીએ. તમે જો, તો
આના પરથી સમીકરણ પરથી E1 કોના માટે લખીએ તો આપણે n બરાબર 1 માટે E1 બરાબર -2.18 into 10⁻18 in bracket 1 upon n square. n બરાબર કેટલા છે આપણી પાસે 1 નો વર્ગ એટલો જ આન્સર મળશે આપણને E1 કોના માટે તો n બરાબર 1 માટે કેટલી મળશે એટલી જ વેલ્યુ -2.18 into 10⁻18 જૂલ સમજ પડે છે તો આ નીચી કક્ષા n બરાબર 1 માટે E1 કેટલી હોવી જોઈએ આટલી એનર્જી તો આટલી એનર્જી આ ઇલેક્ટ્રોન ધરાવતો હશે આ કક્ષા જે આપણી પાસે E1 માં જે n બરાબર 1 માં જે ઇલેક્ટ્રોન હશે જે સ્થિર કક્ષાની જે ઊર્જા છે એ કેટલી હશે આટલી ઊર્જા હશે આટલી ઊર્જા વાળી કક્ષકમાં જ ઇલેક્ટ્રોન ગતિ કરી શકશે એટલી ત્રિજ્યા પણ આપણે જો ચોક્કસ ત્રિજ્યાની વાત કરી આ ચોક્કસ ઊર્જાની વાત કરી આપણે કે સ્થિર અવસ્થાની જે કક્ષા છે n બરાબર તો એની E1 કેટલી હશે આટલી હશે તેમાં જ ઇલેક્ટ્રોન ગતિ કરી શકે ચાલો એક બીજું એક્ઝામ્પલ લઈએ એમાં જ ચાલો તો n બરાબર 2 તો એના માટે E2 બીજી કક્ષા માટે તો આપણે આના પરથી સૂત્ર લખો કે E2 બરાબર -2.18 into 10⁻18 RH નું મૂલ્ય in bracket 1 upon આ તો 1 જ રહેવાનું આપણો z નો પ્રોટોનની સંખ્યા બરાબર 1 એ તો એક જ રહેવાનું પણ n બરાબર કેટલા છે 2 નહીં 2 નો વર્ગ ચાલો આને સોલ્વ કરશો હું તમને ડાયરેક્ટલી આન્સર જણાવી દઉં છું કે કેટલો આવશે તો -0.545 into 10⁻18 જૂલ એ કોની છે તો E2 કોના માટે તો n બરાબર 2 માટે એટલે બીજી કક્ષા E2 માટે જે સ્થિર કક્ષા છે E2 એના માટે કેટલી એનર્જી જોઈએ આપણને તો આટલી એનર્જી અંદર હોય છે બરાબર આટલી એનર્જી વાળી જે બીજી કક્ષા હશે એમાં જ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરશે ક્લિયર થાય છે તો આ કઈ રીતે એનર્જી ગણી શકાય એટલે જો ચોક્કસ એનર્જી ચોક્કસ ત્રિજ્યા આપણાને મગજમાં કેવું હોય કે કોઈ કેન્દ્ર હશે ને ઇલેક્ટ્રોન ગમે ત્યાં રાઉન્ડમાં ફર્યા કરતો હશે ના એવું નથી ચોક્કસ ત્રિજ્યા હોવી જોઈએ અને ચોક્કસ એટલે કે સ્થિર અવસ્થાની ત્રિજ્યા ચોક્કસ હોવી જોઈએ અને સ્થિર જે કક્ષા છે એની ઊર્જા પણ ચોક્કસ હોવી જોઈએ ચાલો આગળ એક વાત કરીએ કે તમારો જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન એક કેન્દ્રની અસરથી જો મુક્ત કરી દેવામાં આવે કેન્દ્રની અસરથી મુક્ત થઈ જાય દૂર જતો રહે તો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર કેટલા તો ખૂબ જ દૂર જતો રહે ધારો કે મારી પાસે અહીં આ જે મારો આપણે ખાલી એ બતાવું છું તમને આ 1 આ 2 અને ફરતા 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 અહીંયા આવી જાય અહીં તો આ n બરાબર 1 અને n બરાબર 2 તો આ n બરાબર કેટલા હશે તો ઇન્ફિનિટી ખૂબ જ દૂર જતો રહે છે તો n બરાબર કેટલા થઈ જશે ઇન્ફિનિટી ક્યારે તો કેન્દ્રની અસરથી ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત થશે ત્યારે તો આપણે એ લખી શકાય કે કેન્દ્રની અસરથી જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે ઊર્જા શૂન્ય થશે અને ત્યારે n બરાબર ઇન્ફિનિટી સમજ પડે છે શું મેં સમજાવ્યું તે આ આપણી આ કક્ષા છે આ શું છે આપણી કક્ષા આ રીતે દોરી છે આપણે હવે આ કેન્દ્ર છે આપણો કેન્દ્રથી ખૂબ જ દૂર જતા રહીએ આપણે આ બાજુથી દર્શાવીએ કેન્દ્રથી આપણે ખૂબ જ દૂર જતા રહીએ તો n બરાબર ઇન્ફિનિટી આ n બરાબર 2 છે આ n બરાબર 1 છે તો ખૂબ દૂર જતા રહ્યો તો n બરાબર ઇન્ફિનિટી તો ત્યાં કેવો હશે કેન્દ્ર જે છે કેન્દ્રની અસરથી ઇલેક્ટ્રોન મુક્ત થાય તેના માટે n બરાબર ઇન્ફિનિટી બરાબર અને ત્યારે હાઇડ્રોજન એ આયન પામેલો કહેવાશે એટલે આયન પામેલો હાઇડ્રોજન પરમાણુ કહેવાય ત્યારે શું કહેવાય આ જે કક્ષાએ આયન પામેલો H પરમાણુ કહેવાશે H પરમાણુ
કહે છે. આ કક્ષાએ n બરાબર ઇન્ફિનિટી એ h ને શું કહેવાય? આયન પામેલો હાઇડ્રોજન પરમાણુ. કેવો? તો આયન પામેલો H પરમાણુ. આયન એટલે કેવું? તો NaCl છે તો Na+ અને Cl- તો Na+ આયન કહેવાય, Cl- આયન કહેવાય. એ જ રીતે ધારો કે હાઇડ્રોજન છે તો H+, H- પોસિબિલિટી હોય એ પ્રમાણે હોઈ શકે. એટલે હાઇડ્રોજન કેવો છે? તો ઉપર ચાર્જ હશે, નેગેટિવ ચાર્જ હોઈ શકે અથવા પોઝિટિવ ધન ચાર્જ હોઈ શકે અથવા ઋણ H+ અથવા તો H-. એટલે કે આયન પામેલો હાઇડ્રોજન પરમાણુ ક્યાં જોવા મળે? n બરાબર ઇન્ફિનિટી કક્ષા. ઇલેક્ટ્રોન જે છે તે કેન્દ્રથી ખૂબ જ દૂર હોય એટલે n બરાબર ઇન્ફિનિટી, ત્યારે હાઇડ્રોજન પરમાણુ આયન પામેલો હશે. આ એક MCQ માં તમને કામ આવી શકે. ચાલો, અને આગળનો એક અંતિમ મુદ્દો છે એમાં કે જ્યારે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા પાછો આકર્ષાય. શું છે? કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા પાછો આકર્ષાય ત્યારે n કક્ષામાં પાછો ફરે છે. n કક્ષામાં પાછો ફરે છે. સમજ પડે છે? અને n કક્ષામાં પાછો ફરે ને, તે n કક્ષામાં પાછો ફરે છે એ n કક્ષા એ n બરાબર ઇન્ફિનિટી કરતા વધુ સ્થાયી છે. જે n કક્ષામાં જે ઇલેક્ટ્રોન એ n કક્ષામાં પાછો ફરે, બરાબર? n કક્ષા એ n ઇન્ફિનિટી કરતા વધુ સ્થાયી છે, બરાબર ને? કારણ કે જો ઇલેક્ટ્રોન, અહીં ઇલેક્ટ્રોન છે આપણા, બરાબર? જો ધ્યાનથી સમજો, અહીં ઇલેક્ટ્રોન છે આપણા, બરાબર, ને અહીંના ઇલેક્ટ્રોન છે, તો આ કેવા થઈ જવાના? અસ્થાયી થઈ જવાના. કેવા? અસ્થાયી. ને આ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે એટલે કેન્દ્ર સાથેનું આકર્ષણ જળવાઈ રહેશે. કેન્દ્ર સાથે આકર્ષણ જળવાઈ રહે તો આ કેવા કહેવાય? સ્થાયી કહેવાય. સમજ પડે છે? એટલે n કક્ષામાં પાછા જતા રહ્યા, n ઇન્ફિનિટી કરતા n કક્ષા એટલે n બરાબર 1 2 3 નજીકની કક્ષામાં પાછો જતો રહે તો n બરાબર ઇન્ફિનિટી કરતા એ વધુ સ્થાયી છે. અને જે આ ઋણ મૂલ્ય જે આપણે દર્શાવ્યું છે, આ ઋણ મૂલ્ય, તો એને કારણે જ છે. કેવું? તો n બરાબર ઇન્ફિનિટી એટલે એની સાથે કઈ લાગે વળગે નહીં, એ દૂર થઈ ગયો કેન્દ્રથી. પણ જ્યારે નજીક આવે છે, નજીક, એની એનર્જી જો તમે માઈનસમાં છે, નજીક, તો ઇલેક્ટ્રોનને કારણે, ઇલેક્ટ્રોન કોની નજીક આવ્યો? તો કેન્દ્રની નજીક આવી ગયો. કેન્દ્ર નજીક એટલે એનો નેગેટિવ ચાર્જ અને આનો પોઝિટિવ. એના માટે આપણે આ ઋણ મૂલ્ય દર્શાવ્યું છે, બરોબર? મુક્ત થઈ જાય તો આપણે એનર્જી કેવી થઈ જવાની? 0 થઈ જવાની. આપણે વાત કરી કે જો એ મુક્ત થઈ જાય, n બરાબર ઇન્ફિનિટી થઈ જાય, ત્યારે એનર્જી કેવી થઈ જશે? ઉર્જા જે હશે તે શૂન્ય થઈ જાય. પણ નજીક જાવ એટલે ઋણ મૂલ્ય કેવી રીતના આવે? તો ઇલેક્ટ્રોનને કારણે, ઇલેક્ટ્રોન નજીક જાય છે કેન્દ્ર નજીક, એટલે એની એનર્જી આપણે અહીં ઋણ મૂલ્યમાં દર્શાવી છે. એટલે ઋણ મૂલ્યથી ગભરાવું નહીં. કેમ છે એ મેં તમને સમજાવ્યું છે. ઇલેક્ટ્રોન નજીક જાય છે કેન્દ્ર નજીક એટલે એનું મૂલ્ય, ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે, ઋણ ચાર્જ ધરાવે એટલે એનું મૂલ્ય આપણે અહીં ઋણ દર્શાવ્યું છે એનર્જીનું. અને દૂર જતા રહે ત્યારે એનર્જી 0, n બરાબર ઇન્ફિનિટી, એનર્જી કેવી થઈ જાય છે? 0 થઈ જાય છે. સમજ પડે છે? ક્લિયર થાય છે? તો આ મુદ્દો સ્થિર અવસ્થાની ઉર્જા, આ મૂલ્ય પરથી આપણે જે આ કીધું છે En બરાબર -RH 1/n², આ બધી કિંમત આપણે લખી છે. કોને શું કહેવાય છે ક્લિયરલી સમજાવ્યું છે કે નાની નીચી કક્ષા હોય E1 માટે કેટલી હોવી જોઈએ, E2 માટે કેટલી હોવી જોઈએ. ત્યારબાદ આપણે અસરથી મુક્ત થાય તો હાઇડ્રોજન છે તે આયન ક્યારે બને? n બરાબર ઇન્ફિનિટી એ પાછો ફરે, જ્યારે એવું શું કરશે? એ પાછો ફરે ત્યારે ઉર્જાનું કે વિકિરણનું, ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરે. એ પણ તમને ખબર હોય, ઉર્જાનું ઉત્સર્જન કરે. એ આપણને ખબર છે એટલે આપણે દર્શાવ્યું નથી કે પાછો ફરે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે. અને ઇલેક્ટ્રોન એ n કક્ષામાં પાછો ફરે છે. આ જો, બરાબર, તો n કક્ષા n બરાબર ઇન્ફિનિટી કરતા વધુ સ્થાયી છે. ક્લિયર થાય છે? બરાબર. તો આ જે ત્રીજો મુદ્દો હતો, ત્રીજી માહિતી હતી એ આપણા બહોળી અભિધારણા પરથી. અને ઉતાર લઉં, સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળ જઈશું. ચાલો, લખાઈ ગયું? આગળ જઈએ. આપણે 3 જે તારણો હતા જે અભિધારણા પરથી એ જોઈ લીધા. હવે ચોથા તારણ તરફ આગળ જઈએ. કયું તારણ આવ્યા આપણે? ચોથું તારણ. બહુ ઇમ્પોર્ટન્ટ તારણ છે આ પણ. તો આપણે જે આ બોહરનો જે પરમાણુ છે એ કોના માટે છે? તો હાઇડ્રોજન માટે.
તો હાઇડ્રોજન છે તે કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? તો 1 ઇલેક્ટ્રોન ધરાવે. આપણને ખબર છે, બરાબર? H+ એટલે કે 1 પ્રોટોન હોય તો 1 ઇલેક્ટ્રોન ધરાવે. તો હાઇડ્રોજન જેમ 1 ઇલેક્ટ્રોન ધરાવે છે તેમ આ બોહરનો પરમાણુ જે આપણા 1 ઇલેક્ટ્રોન ધરાવતા આયનો હશે એમના માટે જ લાગુ પાડી શકાય. સમજ પડે છે? જો લખીએ આપણે કે હાઇડ્રોજન પરમાણુ 1 ઇલેક્ટ્રોન ધરાવે છે તેમ 1 ઇલેક્ટ્રોન ધરાવતા આયનો માટે જ બોહરનો પરમાણુ લાગુ પાડી શકાય. સમજ પડે છે શું કહેવા માંગુ છું? કે હાઇડ્રોજન પરમાણુ 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. આપણને ખબર છે કે H+, બરાબર? એટલે કે H+ 1 પ્રોટોન તો 1 ઇલેક્ટ્રોન હશે. તો 1 ઇલેક્ટ્રોન માટે આપણે લાગુ પાડી શકાય. તો એવા બીજા કોણ હશે? તો બીજા જે બે આપણા આયનો હશે તે કોણ? તો 1 ઇલેક્ટ્રોન ધરાવતા જ હોવા જોઈએ. જો 1 ઇલેક્ટ્રોન ધરાવતા આયનો હોય તો તેના માટે જ બોહરનો નિયમ, બોહરનો પરમાણુ એટલે કે બોહરનો નિયમ લાગુ પાડી શકાય. બોહરનો નમૂનો છે તે લાગુ પાડી શકાય. સમજ પડે છે? ચાલ, તો અહીં આપણે જોઈએ એક્ઝામ્પલ. ધારો કે ઉદાહરણ તરીકે હું લઉં, આપણું H+ માટે તો કન્ફર્મ જ છે કે H+ માટે જ આપણે જોઈએ છે. બીજું કયું હોઈ શકે? તો H+ પછી હાઇડ્રોજન પછી હિલિયમ. ચલો, હિલિયમનો પરમાણુ ક્રમાંક તો 2 હોય એટલે કે Z બરાબર 2 તો 2 ઇલેક્ટ્રોન છે ને આપણે તો એક જ ઇલેક્ટ્રોન હોવું જોઈએ. તો 2 ઇલેક્ટ્રોન તો 1 ઇલેક્ટ્રોન આપણે મુક્ત કરી દઈએ. તો 1 ઇલેક્ટ્રોન મુક્ત કરીએ તો અહીં કયો ચાર્જ? હમણાં તો કોઈ ચાર્જ નથી, તટસ્થ પરમાણુ છે. પણ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરીએ, કોઈને આપી દઈએ ઇલેક્ટ્રોન, તો પોતે પોઝિટિવ થઈ જશે ને. તો 1 ઇલેક્ટ્રોન આપે એટલે He+ થઈ જાય. તો He+ માટે લાગુ પાડી શકાય. એ રીતે હિલિયમની આગળ જોઈએ, જો બરાબર સમજજો. લિથિયમ. ચલો, લિથિયમ એટલે 3, Z બરાબર 3 એટલે પ્રોટોનની સંખ્યા કેટલી થઈ? 3 થઈ. તો અંદર 3 ઇલેક્ટ્રોન છે તો મારે એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે. તો મારે કેટલા ઇલેક્ટ્રોન આપી દેવા પડશે? 2 ઇલેક્ટ્રોન મુક્ત કરવા પડશે. તો અહીંયા ચાર્જ કેટલો આવશે? Li2+, એટલે કે Li+2 લખી શકાય. શું લખી શકાય? Li+2. સમજ પડે છે? ચાલો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ પછી બેરિલિયમ. ચાલો, બેરિલિયમ એટલે કેટલા છે? તો 4 પરમાણુ ક્રમાંક. Z બરાબર 4, પ્રોટોન કેટલા છે? 4 છે. તો અંદર 4 ઇલેક્ટ્રોન હશે. તો મારે શું કરવું પડશે? 3 ઇલેક્ટ્રોન મુક્ત કરવા પડે તો જ 1 ઇલેક્ટ્રોન મળશે. કારણ કે આપણે તો 1 ઇલેક્ટ્રોન જે આયન હશે તે જ આપણને કામ આવશે. એના માટે જ આ નિયમ લાગુ પાડી શકે. બોહરનો પરમાણુ નમૂનો લાગુ પાડી શકાય. પરમાણુ નમૂનો બી તમે લખી શકો. બોહરનો પરમાણુ નમૂનો અહીં તમે ક્લિયર કરી શકો કે બોહરનો પરમાણુ નમૂનો લાગુ પાડી શકાય. વધારે ક્લિયર થશે આનાથી કે 1 ઇલેક્ટ્રોન ધરાવતા આયનો માટે જ બોહરનો પરમાણુ નમૂનો લાગુ પાડી શકાય. તો B કેટલા આવશે? +3. સમજ પડે? આ રીતે આપણે વગેરે કરીને આગળ જઈ શકાય. ક્લિયર થાય? હાઇડ્રોજન માટે તો આપણે કન્ફર્મ જ છે, એના માટે જ શોધેલો છે. પણ બીજા કયા? તો He+, પ્લસ કઈ રીતે લખ્યું? તો He જે એનો Z પ્રોટોનની સંખ્યા 2 છે તો 2 ઇલેક્ટ્રોન છે. મને તો એક જ ઇલેક્ટ્રોન જોઈએ. 1 ઇલેક્ટ્રોન જોઈએ એટલે મારે 1 ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત કરવો પડે. તો એક જ ઇલેક્ટ્રોન મુક્ત કરું તેના પર 1+ આવશે. લિથિયમ છે તો Z બરાબર 3. સાંભળજો, તો Z બરાબર 3 તો Z બરાબર કેટલા છે? આનામાં 3 છે, બરાબર? તો 3 પ્રોટોન છે. આમાં Z બરાબર કેટલા છે? તો 2 છે. આમાં Z બરાબર કેટલા છે? તો 4 છે. તો શું કરું? બધામાંથી આમાંથી મેં 1 ઇલેક્ટ્રોન મુક્ત કરી દઉં તો +1 થઈ જશે. આમાંથી 3 માંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી દઉં તો આમાં +2 થઈ જશે. આમાં 4 માંથી હું 3 ઇલેક્ટ્રોન મુક્ત કરી દઉં તો આમાંથી +3 થઈ જશે. સમજ પડે છે? એટલે જેટલા ઇલેક્ટ્રોન જોઈએ એટલા બાકીના આપણે મુક્ત કરી દઈશું તો એટલો પોઝિટિવ ચાર્જ ઉપર આવશે. જેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશો એટલો પોઝિટિવ ચાર્જ એના ઉપર આવશે. અહીં 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે +1, અહીં 2 મુક્ત થાય એટલે +2 અને 3 મુક્ત થાય એટલે +3. ખબર પડે છે? કારણ કે એની પાસે કેટલા છે? ટોટલ 4 ઇલેક્ટ્રોન છે, મારે 3 મોકલવા પડે એટલે +3. ક્લિયર? તો આ બધા પરમાણુ માટે
તમે બોહરનો પરમાણુ નમૂનો લાગુ પાડી શકાય છે. ક્લિયર? ચાલો હવે આગળ જઈએ. કોમન એનર્જી માટેનું સૂત્ર, જે ઊર્જા શોધવાનું હોય તેના માટે આપણે સૂત્ર લખ્યું છે, તમે યાદ કરો. En બરાબર શું? તો -RH. શું છે? -RH ઇન બ્રેકેટ 1 સ્ક્વેર હતો તો 1 ની જગ્યાએ શું લખીશું આપણે? z સ્ક્વેર ના છેદમાં n સ્ક્વેર. શું છે? z સ્ક્વેર ના છેદમાં n સ્ક્વેર જૂલ. બરાબર? RH ની વેલ્યુ આપણને ખબર છે કેટલી છે? માઈનસ આપણે લખીશું અહીંયા En બરાબર -2.18 into 10⁻⁻18 ઉપર આવશે z સ્ક્વેર ના છેદમાં n સ્ક્વેર જૂલ. તો કોઈ પણ કોમન કક્ષા માટે કોઈ પણ n બરાબર, તમે કક્ષા લો n બરાબર 1 2 3 4 લઈ શકો. એના માટે જો એનર્જી શોધવી હોય કક્ષા માટે, બરાબર, કોઈ પણ કક્ષા અથવા તો સ્થિર કક્ષા માટે ઊર્જાનું સૂત્ર તો આ આપણે નીચે દર્શાવ્યું એ પ્રમાણે સ્થિર કક્ષા માટેનું ઊર્જાનું સૂત્ર, બરાબર. તો En બરાબર -2.18 into 10⁻⁻18 z સ્ક્વેર એટલે એનો પરમાણ્વીય ક્રમાંક અથવા પ્રોટોનની સંખ્યા ને છેદમાં n બરાબર કક્ષા. આપણે જાણીએ છીએ n બરાબર શું છે? તો z બરાબર પરમાણ્વીય ક્રમાંક અથવા તો પ્રોટોનની સંખ્યા, બરાબર. બંને કહી શકાય, પરમાણ્વીય ક્રમાંક બી લઈ શકો તમે, બરાબર. અને n બરાબર કક્ષા, બરાબર, જે તમારી કક્ષા હોય તે 1 2 3 અપ ટુ, એટલે તમે લખી શકાય કે n બરાબર 1, આપણે કહી શકીએ 1 2 3 કરીને આપણે n બરાબર લખી શકાય. ક્લિયર? તો આ શેના માટે છે? ઊર્જા માટેનું સૂત્ર, ખાસ કોમન સૂત્ર, બરાબર, કોઈ પણ કક્ષા માટે. ચાલો એ જ રીતે આપણે લઈએ હવે ત્રિજ્યા માટે. સ્થિર કક્ષાની ત્રિજ્યા માટેનું સૂત્ર. સ્થિર કક્ષા માટેની કક્ષાની ત્રિજ્યા માટેનું સૂત્ર. ચાલો યાદ કરો. Rn બરાબર આપણે શું લખેલું? n સ્ક્વેર h સ્ક્વેર ના છેદમાં 4π² mz e સ્ક્વેર. ચલો કોમન શું કરીએ આપણે? તો કોમન નીકળે અહીંયા આગળ જે અચળાંક હોય તે h સ્ક્વેર ના છેદમાં 4π² m e સ્ક્વેર. તો અહીંયા શું બચે આપણી પાસે? તો n સ્ક્વેર ના છેદમાં શું બચે? z આપણે એને લાલથી દર્શાવીએ તો તમને વધારે ક્લિયર રહે. તો શું બચે છે આપણી પાસે અહીં? n સ્ક્વેર, n નો વર્ગ ના છેદમાં શું બચે છે? z બચે છે. તો આની વેલ્યુ કેટલી છે આપણી પાસે? તમે જો, તમને ખબર છે કેટલી છે? 52.9 into n સ્ક્વેર ના છેદમાં z, બરાબર. એટલે આપણે એને કોમન લખી શકાય 52.9 ઇન બ્રેકેટ n સ્ક્વેર ના છેદમાં z પિકોમીટર. એમ આન્સર આવવો જોઈએ, પિકોમીટર. તો આ Rn ત્રિજ્યા માટેનું કોમન સૂત્ર. ત્રિજ્યા સમજ પડે છે? સ્થિર કક્ષાની ત્રિજ્યા માટેનું સૂત્ર આપણી પાસે મળી ગયું. કયું છે? તો Rn બરાબર 52.9 n સ્ક્વેર ના છેદમાં z પિકોમીટર. ક્લિયર થાય છે તમને? શું સમજાવવા માંગુ છું? ચાલો હવે એક નાની ટર્મ્સ શું શીખવાનું છે કે તમે જોઈ શકો કે પરમાણ્વીય ક્રમાંક, તમે જો z બરાબર 2, z બરાબર 3, z બરાબર, પરમાણ્વીય ક્રમાંક જેમ જેમ વધારશો તો અહીંયા પરમાણ્વીય ક્રમાંક વધશે ઉપર ઊર્જાના મૂલ્યમાં, તેમ તેમ ઊર્જાનું મૂલ્ય કેવું? વધુ ઋણ થતું જશે, બરાબર ને? એટલું વધુ ઋણ થશે. તમે એ ઉપર મૂલ્ય વધારશો એટલું મૂલ્ય વધુ ઋણ થશે, અને વધુ ઋણ થશે એટલે વધુ એટલે ઓછું થવાનું. વધુ ઋણ થઈને કેવું? ઊર્જાનું મૂલ્ય ઓછું થવાનું. અને જેટલું ઊર્જાનું મૂલ્ય ઓછું થશે તો હું તમને એક આકૃતિ દોરીને અહીં સમજાવું. પાછી આકૃતિ દોરવી પડવાની આ રીતે. ચાલો તો અહીં આપણું જે એનર્જી છે તે આ E1 છે, આ છે તે E2 છે, અને આ છે તે E3 છે. અહીં આપણા બધા ઇલેક્ટ્રોન છે એટલે, બરાબર. તો ઊર્જાનું મૂલ્ય જેટલું ઓછું થશે એટલો કેન્દ્રની નજીક જવાનો, બરાબર. અને જેટલો કેન્દ્રની નજીક હશે તેટલો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે વધારે મજબૂતાઈથી જોડાયેલો હશે.
એટલે જો ટર્મ્સ શું મળે આપણને કે અહીં શું થાય કે પરમાણ્વીય ક્રમાંક એટલે કે z ની સંખ્યા આપણે એવી રીતના લખીએ z ની સંખ્યા વધતી જશે એટલું ખાસ ધ્યાન આપજો એટલું ઊર્જાનું મૂલ્ય વધુ ઋણ થશે બરાબર ને એટલું મૂલ્ય વધુ ઋણ થાય જેથી ઊર્જાનું મૂલ્ય વધુ ઋણ થાય તેથી શું થાય તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે વધુ મજબૂતાઈ એટલે કે ઇલેક્ટ્રોન જેથી વધુ ઋણ થશે જેથી ઇલેક્ટ્રોન એ કેન્દ્ર સાથે વધુ મજબૂતાઈથી જોડાયેલો હશે જો એટલે શું તો કોઈની સંખ્યા વધારે હોય z ની સંખ્યા વધારે તો ઇલેક્ટ્રોન એ કેન્દ્ર સાથે વધુ મજબૂતાઈ જો આ બે ટર્મ્સ મોસ્ટ આઈએમપી ટર્મ્સ આ તમને એમસીક્યુ માં ખાસ પૂછી શકાય JEE માં આવા ક્વેશ્ચન પૂછી શકાય કે તમે જોઈ શકો કે પરમાણ્વીય ક્રમાંક જેમ જેમ વધે તેમ તમે આમાં મૂલ્ય મૂકશો એનર્જીમાં તો એનર્જીનું મૂલ્ય કેવું વધુ ઋણ થવાનું વધુ ઓછું થવાનું જેટલું એનર્જીનું મૂલ્ય ઓછું થાય તો જો E1 એટલે ઓછી એનર્જી E2 એટલે જરાક વધારે E3 એટલે હજુ જરાક વધારે તો ઉપર જાવ તો ઊર્જા ઘટે એટલે ઓછામાં ઓછી ઊર્જા કોની છે તો E1 ની છે ઓછી ઊર્જા બરાબર તો જેમ જેમ આપણી ઊર્જાનું મૂલ્ય વધુ ઋણ થશે તો ઓછી ઊર્જા ક્યાં છે તો E1 તો એ કેન્દ્ર સાથે વધારે જોડાયેલું હશે બરાબર ને E1 જે સ્થિર કક્ષાની જે ઊર્જા છે આપણી તે કઈ છે તો N1 બરાબર E1 આપણે ગણેલું જ છે અત્યારે તો જેટલી ઓછી ઊર્જા થશે એટલો એ કેન્દ્રની નજીક વધારે ઇલેક્ટ્રોન હશે અને જેટલો કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન હોય એટલો ઇલેક્ટ્રોન વધુ મજબૂતાઈથી જોડાયેલો હશે ક્લિયર થાય છે એટલે આના પરથી આપણે શું કહી શકાય કે જેટલો તમારો પરમાણ્વીય ક્રમાંક વધતો જશે z ની સંખ્યા વધતી જશે એટલું તમારું ઇલેક્ટ્રોન વધારે મજબૂતાઈથી જોડાયેલો હશે ક્લિયર થાય છે ચાલો અહીંયા z બરાબર શું છે તો અહીંયા લખી દઉં છું તમને ક્લિયર થાય એટલે z બરાબર શું અહીંયા ઉપર જ લખું છું તો પરમાણ્વીય ક્રમાંક અથવા તો પ્રોટોનની સંખ્યા પ્રોટોનની અથવા પરમાણ્વીય ક્રમાંક લખો તો તમને વધારે ક્લિયર થશે પરમાણ્વીય ક્રમાંક ક્લિયર થાય છે z બરાબર શું છે તો પરમાણ્વીય ક્રમાંક ક્લિયર થાય છે આ z લખ્યો છે મેં વારંવાર બોલું છું એટલે તમને ન દેખાય તો તમે જોઈ શકો એને કે શું છે તો z એટલે કે પરમાણ્વીય ક્રમાંક જેટલો વધશે એટલો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુ મજબૂતાઈથી જોડાયેલો છે 3 વખત રિપીટ કર્યું છે અમે બરાબર ધ્યાન રાખજો ચાલો અને પાંચમો અને અંતિમ મુદ્દો છે જે બોહરનો જે પાંચમી તારણ છે એ તારણ એવું છે કે જે આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો વેગ જે આપણે વર્તુળાકાર માર્ગે ફર્યા કરે છે જે ઇલેક્ટ્રોન એનો વેગ નક્કી કરવો હવે શક્ય છે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ઘૂમે છે તેનો વેગ નક્કી કરવો શક્ય છે આટલા માટે આટલી બધી મગજમારી કરી આપણે બોહરમાં આખો કેટલો લાંબો નિયમ છે કેટલું બધું એને સમજાવ્યું શેના માટે તો ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનનો વેગ નક્કી થાય અને એને બીજી ઘણી બધી માહિતી આપણે એનર્જીની આપી ત્રિજ્યાની આપી કે ચોક્કસ પથમાં જ ફરી શકે એ બધી માહિતી એને આપી બરાબર ચાલો અને એના પરથી કે ઇલેક્ટ્રોન અને જે કેન્દ્ર છે તો ઇલેક્ટ્રોન નું જે વેગની માત્રા છે ધ્યાન આપજો આ એક મુદ્દો આનો ઇલેક્ટ્રોન ના વેગની માત્રા કેન્દ્રના ધન ભાર સાથે વધશે અને ખાસ ધ્યાન આપજો મુખ્ય ક્વોન્ટમ આંક સાથે ઘટશે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે શું યાદ કરો n પહેલું તારણ આપેલું છે મુખ્ય ક્વોન્ટમ આંક
એટલે શું કહેવાય? કક્ષા આપણી n. જો અહીં શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે જે ગતિ કરે છે ને એનો વેગ હવે આપણે નક્કી કરી શકાય. બરાબર. અને આ જે બીજો મુદ્દો જે આપ્યો છે, બીજો મુદ્દો એકચ્યુઅલી એ એટલો બધો સાબિત નથી થયો, પણ એને ગુણાત્મક રીતે એટલે ગણતરીને આધારે આ મુદ્દો જે છે તે ગુણાત્મક રીતે છે. શેના લીધે છે? તો ગુણાત્મક રીતે આ જે મુદ્દો છે તે ગુણાત્મક રીતે શું કહે છે કે ઇલેક્ટ્રોનનો જે વેગ છે ને એ વેગની માત્રા, જે ઇલેક્ટ્રોન અહીં ફરે છે એ વેગની માત્રા છે ને કેન્દ્રનો ધનભાર એની સાથે વધે. કારણ કે જો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય ને એમ ફરતો હોય તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ હોય, એને કારણે પેલો કન્ટિન્યુઅસ એમ ફર્યા કરે. એટલે એનો વેગ છે ને કન્ટિન્યુઅસ ફર્યા કરતો હોય. ઇલેક્ટ્રોન કન્ટિન્યુ એનો વેગ વધાર્યા કરતો હોય. બરાબર. કોના લીધે? તો કેન્દ્રના ધનભારને કારણે. એટલે શું કે ઇલેક્ટ્રોનનો વેગની માત્રા કેન્દ્રના ધનભારને કારણે વધશે. બરાબર. અને જો મુખ્ય ક્વોન્ટમ એટલે ધારો કે તમે n નું મૂલ્ય વધારતા જાવ એટલે કક્ષાનું મૂલ્ય વધારતા જાવ એમ જેમ ઇલેક્ટ્રોન આગળ નીકળતો જવાનું, એટલે કે દૂર થતો જવાનું કેન્દ્રથી, એનું શું થવાનું? મૂલ્ય ઘટવાનું. એના વેગનું મૂલ્ય શું થવાનું? તો ઘટવાનું. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ થયો આપણો બોહરની અભિધારણા થઈ ગઈ. બોહરની અભિધારણા પરથી આપણે શું જોયું? એના કેટલાક તારણો જોયા. બરાબર. તો આખો હતો આપણો હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો. ક્લિયર થાય છે? હવે એની મર્યાદા અને એની જે કેટલીક ખામીઓ હતી એ આપણે બીજા લેક્ચરમાં એને જોઈશું. થેન્ક યુ વેરી મચ. તમે આને સ્ક્રીનશોટ લઈ લો અને એને નોટ કરવું હોય તો નોટ કરી લો. ઓકે.